સુપિનલ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે। વાત કરી રહ્યા છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી T20 મેચ જે ગઈકાલે જોવા મળી અને જેમાં એમ તો ક્યાંક પહેલા જોતા લાગી રહ્યું હતું કે ભારતની જીત નિશ્ચિત છે, પરંતુ રિઝલ્ટ કંઈક અલગ જ જોવા મળ્યું। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી T20 મેચમાં મોટો અપસેટ જોવા મળ્યો। ભારતને 51 રને કારમી હારનો સામનો કરવો પડ્યો। 214 રનના લક્ષ્યાંક સામે ભારતીય બેટિંગ લાઇનઅપ સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળી અને તિલક વર્માના 62 રન જ ખાલી જોવા મળ્યા। એ સિવાય કોઈ જ ન રમી શક્યું તે પ્રકારનું પ્રદર્શન જોવા મળ્યું। સાઉથ આફ્રિકાની આ જીત સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ અને હવે જે હાર જોવા મળી છે તેના શું કારણો છે અને તેની સાથે જ કેવી મેચ રહી તેના વિશે આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। તો આ વિશે વધુ વાત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ એક અહેવાલ પર। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ ગઈકાલે રમાઈ। આમ તો ભારત જીતે તેવી સંપૂર્ણ હવા હતી, પણ પરિણામ કંઈક અલગ જ આવ્યું અને સાઉથ આફ્રિકાએ ભારતને કારમી હાર આપી દીધી। સાઉથ આફ્રિકાને બેટિંગ આપી ધામધૂમથી સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી અને ભારતીયને હંફાવી દીધા। તો 4 વિકેટના ભોગે 213 રન જોડી 214નું ટાર્ગેટ ભારતને આપ્યું। સાઉથ આફ્રિકાના ડીકો કે જેને શાનદાર પ્રદર્શન કરતા જ્યારે ફરેરાએ 30 રનનું યોગદાન આપ્યું અને કુલ સ્કોર 213નો બન્યો। ભારત તરફથી અર્શદીપે 4 ઓવરમાં 54 રન આપ્યા। 214ના લક્ષ્ય સામે ભારતે 9 રને ગિલની તથા 19 રને અભિષેકની વિકેટ ગુમાવતા ભારત દબાણમાં આવી ગયું। નિયત અંતરે વિકેટો એક પછી એક પડવા લાગી અને ભારત માત્ર 162 રન કરી શકે। ભારત તરફથી તિલક વર્માએ શાનદાર 62 રન ફટકાર્યા, પણ તેમની સામે કોઈ મોટી ભાગીદારી કરી શક્યું નહીં। બીજી T20 મેચ સાઉથ આફ્રિકાએ જીતી લેતા શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી। ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે આ તમામ બેટર્સ નિષ્ફળ રહ્યા। અર્શદીપે 1 ઓવરમાં 7 વાઇડ બોલ આપી દેતા લાંબી ઓવર થઈ હતી। આઈસીસી રેન્કિંગમાં નંબર 1 ટીમ ભારત આજે 51 રનથી હારી ગઈ। તો અશોકભાઈ, ખાસ ચર્ચાની શરૂઆત કરીએ અને તેની સાથે જ વાત કરીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ બીજી T20 મેચની। શું કહેશો? ખાસ શરૂઆત થઈ ત્યારે આ મેચ ક્યાંક ભારત તરફી જોવા મળી રહી હતી ને પછી આ મેચ ક્યાંક એક તરફી જોવા મળીને સાઉથ આફ્રિકાને આસાનીથી જીત મળી ગઈ તેવું કહી શકાય છે। વેલ, જે રીતે ભારતનું રેન્કિંગ છે, જે રીતે ભારતના ખેલાડીઓ ટોપ 10માં જે આપણે જોવા મળે છે અને જે રીતે ભારતીય ટીમ અત્યારે નંબર 1 પર છે, એટલે પહેલી મેચ જે રીતે જીત્યા તો આપણને એમ હતું કે આ જીતની લય યથાવત રહેશે અને ભારત બહુ આસાનીથી આ મેચ જીતી જશે અને 2-0ની લીડ લઈ લેશે। અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ચાહે ટેસ્ટ મેચ હોય કે આપણે બંને ટેસ્ટ મેચો હારી ગયા, ત્યાર પછી વન ડેની શ્રેણી આવી, વન ડેની શ્રેણી પણ 2-1થી આપણે જીત્યા અને આ શ્રેણી એટલે ક્યાંક એમ કહેવું પડે કે સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક એ અહીંયા જીતવા માટે આવી છે એવો ક્યાંક ભાવ એમનો જોવા મળી રહ્યો છે। જ્યારે ટેસ્ટ મેચ હતી, કેપ્ટન બૌમાએ પણ કીધું કે અમે અહીંયા જીતવા માટે આવ્યા છે, ફરવા માટે આવ્યા નથી। એ જ પ્રમાણે વન ડેની શ્રેણીની અંદર પણ ભારત નો ડાઉટ કે આપણે જીત્યા શ્રેણી, પણ એમની વળતી લડત તો આપણને જોવા મળી હતી। નાઉ કમિંગ ટુ T20, કારણ કે T20 આપણે જાણીએ છીએ કે આપણી સાથે T20 વર્લ્ડ કપ ફાઇનલ આ સાઉથ આફ્રિકાની ટીમ રમી હતી। ભલે આપણે ત્યાં આગળ જીત્યા હતા ચોક્કસ, પણ ક્યાંક એ સેમીફાઇનલ અથવા તો રનર્સઅપ થઈ શકે, સેમીફાઇનલ પાર કરીને ફાઇનલમાં પહોંચ્યા પછી રનર્સઅપ થઈ શકે એવી એ ટીમ છે, એટલે એને હળવાશથી લેવા જેવું નથી। આપણને હતું કે ભાઈ બધા જ ખેલાડીઓ આપણા જોરદાર છે, જબરદસ્ત ફોર્મમાં છે। હાર્દિક પંડ્યાએ શાનદાર ફોર્મમાં ફરી એકવાર એન્ટ્રી મારી છે, તો ક્યાંક ભારત એક મોટા માર્જિનથી જીતવાની શક્યતાઓ હતી। જે રીતે ટોસ જીતીને પહેલા એ લોકોને બેટિંગ આપીને એ લોકોએ જે રીતે બેટિંગ કરી છે, આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક। ક્યાંક આપણે જોઈએ છે કે જેટલા ખેલાડીઓ અહીંયા ગઈકાલે રમ્યા એ બધા ઓલરેડી દે આર ધ આઈપીએલ સ્ટાર્સ અને આઈપીએલની મેચો રમતા રહ્યો છે, એટલે ભારતની પરિસ્થિતિઓથી, ભારતના બોલર્સથી, એમની કઈ રીતે અથવા તો બેટર્સથી કે ભાઈ એમને કઈ રીતે આઉટ કરી શકાય, આ બધી વસ્તુ બહુ સારી રીતે જાણતા હોય એ વસ્તુ આપણને કાલે જોવા મળી। જી, આપણે જો પહેલા બેટિંગ કર્યું હોત ને આપણે મોટો સ્કોર મૂક્યો તો વાત અલગ હતી, પણ આપણે એમને બેટિંગ આપી
કે જેથી કરીને આપણને ડ્યુનો જે ડિસએડવાન્ટેજ છે એ આપણને ના મળે. એટલા માટે એક ડિસિઝન આમ જોવા જઈએ તો સાચું હતું, પણ ચેસ કરવામાં જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો ટીમમાં હતા ત્યારે ચેસ કરનારી ટીમ એ ઇન્ડિયા ગણાતી હતી. નાઉ ધેટ આ નવી જનરેશન છે, નવી જનરેશનના ખેલાડીઓ છે, પણ ક્યાંક ચેસ કરીને જીતવું અથવા તો ધારો કે 200+ સ્કોર ભારતની સામે બની ગયો તો એ પ્રેશર જે છે એ પ્રેશર ઝીલી શકે અથવા તો એ પ્રેશરને એક્ઝર્ટ કરી શકે એ ટીમ ભારતની હવે રહી નથી એમ કહી શકાય. દે આર વેરી ગુડ પ્લેયર્સ બટ ઇન ધેર ઓન કન્ડિશન્સ. એ જ્યારે જામી ગયા ત્યારે એ ચોગ્ગા છગ્ગા મારે, પણ જ્યારે પરિસ્થિતિ અલગ હોય, 214 રન કરવાનો હોય, સામે પડકાર લેવાનો હોય, તો એ પડકાર લેવામાં ક્યાંક એમને સફળતા મળી નથી એમ કહી શકાય. એટલે અહીંયા આગળ જે છે એ બંને ટીમો સારું રમી એમ તો ના કે આપણી ટીમ બરાબર ના રમી. 101 ચાંદલો આપણે એમને કર્યો હતો, આપણે 101 રને એમને હરાયા હતા અને એ લોકો આપણને 51 ચાંદલો કરીને આપણને 51 રનથી હરાવ્યા એમ કહી શકાય. તો ક્યાંક શ્રેણી સરભર થઈ છે, પ્રતિકાર કરે એવી ટીમ છે, ખેલાડીઓ આપણા ખેલાડીઓને જાણે છે અને એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો તો હું માનું છું કે આ 5 મેચોની જે શ્રેણી છે એ એકદમ રોમાંચક બનવાની તદ્દન શક્ય છે, કારણ કે વન સાઇડેડ ગેમ બને એવું અહીંયા આપણને જોવા મળતું નથી. જી બિલકુલ. પણ હવે વાત કરીએ ટોસની, શુભભાઈ, કારણ કે ઘણું બધું નિર્ભર કરતું હોય છે ટોસ જીત્યા પછીનો નિર્ણય પર. ટોસ જીત્યા પછી જે ફિલ્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે એ કેટલો યોગ્ય કહી શકાય છે, અને શું વિકેટ બહુ જ ઇઝીલી ગઈ એવું કહી શકાય છે કે પછી સાઉથ આફ્રિકાના જ બેટ્સમેન એ લોકોનું પ્રદર્શન બહુ જ સારું હતું, મનોબળ બહુ મજબૂત હતું? 2-3 વસ્તુ છે, કારણ કે આ પર્ટિક્યુલર ન્યૂ ચંદીગઢના મેદાન ઉપર ડ્યુ ફેક્ટર એટલી બધી અસર કરતી નથી બોલિંગ ઉપર. એટલે કદાચ જો ભારતે પહેલા બેટિંગ કરી તો ભારત એ સારી કન્ડિશનમાં બેટિંગ કરી શક્યું હોત. દેટ ઇઝ વેરી વેરી રાઈટ. હવે તમે જ્યારે સામેના પક્ષે બેટિંગ આપો છો તો એક જે એડવાન્ટેજ છે મોટા સ્કોર મૂકવાનો, એ એડવાન્ટેજ યુ આર પાસિંગ ઓન ટુ ધી અધર કેપ્ટન. તો એ રીતે જે ભારતે શું વિચાર્યું કે ભાઈ પહેલી મેચની અંદર આપણા બોલર્સ બહુ શાનદાર હતા, બહુ સારી આપણે એ કરી છે અને આપણે બહુ મોટો વિજય પણ મેળવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આ મેચ પણ એટલી જ સરળતાથી થશે. બટ હિયર ધ ઇન્ટેન્શન્સ આર ડિફરન્ટ. સી, અહીંયા દરેક ટીમની એક માનસિકતા હોય કે ભાઈ પહેલી મેચ હાર્યા પછી કમબેક કઈ રીતે કરવું અને કઈ રીતે પડકાર આપવો, એ મારા ખ્યાલથી સાઉથ આફ્રિકા નોઝ ઇટ બેટર વે. એટલે એમને એમ લાગ્યું કે જો ભારત ઉપર પ્રેશર લાવવું હોય તો ઇફ વી હેવ 200+ સ્કોર then the pressure will come automatically. અને એક્ઝેક્ટલી that has happened. એટલે અહીંયા આ બહુ અગત્યનું છે કે સામેનો કેપ્ટન કેવું વિચારે છે કે એમને એમ લાગ્યું કે ભાઈ આપણે જો આ બોલિંગ એટેક સામે આપણે જો રન્સ બને છે, 200+ સ્કોર બને છે, તો આપણે ક્યાંક ભારતની ટીમને દબાણમાં લાવી શકીશું. એટલે આ એક બહુ અગત્યની બાબત બની ગઈ. આપણે જો પહેલા બેટિંગ કરી હોત તો કદાચ આપણો સ્કોર સારો થયો હોત, એમાં કોઈ બેમત નથી. અને બીજી મહત્વની વાત કે ડ્યુ ફેક્ટર એટલું બધું અહીંયા નથી જેથી કરીને બોલ ગ્રીપ કરવામાં આપણને પ્રોબ્લેમ આવે કે વી આર નોટ એબલ ટુ સ્પિન અથવા તો સ્વિંગ ના થાય, તો એ શક્યતા હતી નહીં. આ પર્ટિક્યુલર મેદાન ઉપર ડ્યુ ફેક્ટર એટલું હતું નહીં. વિશાખાપટ્ટનમ અને કટક આ બધી જગ્યાઓ પર ડ્યુ ફેક્ટર બહુ મહત્વનું હતું. તો કદાચ એ પરિસ્થિતિમાં એ એવોઇડ કર્યું હોત તો કદાચ આપણે પહેલી બેટિંગ કરી તો પરિસ્થિતિ અલગ હોત. નાઉ ધેટ આપણે ચેસ માસ્ટર ગણાઈએ છીએ, કોઈ પણ વન ડે હોય કે T20 હોય, ઇન્ડિયાને એક ચેસ માસ્ટર તરીકે એ કરવામાં આવે છે. વિરાટ કોહલીએ જે રીતે પાકિસ્તાન સામેની મેચ જીતાડી હતી અથવા તો વિરાટ કોહલીએ અને રોહિત શર્મા જે મોટી મોટી મેચો આપણને જીતાડી છે T20 વર્લ્ડ કપમાં બી પણ. સો દેટ ઇઝ વોટ વી વોન્ટ કે ભાઈ આપણા આ યુવા ખેલાડીઓ ક્યાંક એ પડકારને ઝીલે અથવા તો એ પડકાર લઈ શકે કે જે પડકારની અંદર તમારી પાસે મોટો સ્કોર આવે તો તમે એને પાર્ટનરશિપ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ બન્યો છે કે વી ડિડન્ટ હેવ એની પાર્ટનરશિપ, વી ડિડન્ટ હેવ એની ગુડ બેટિંગ. એક લાંબા સમય સુધી બેટિંગ થાય, કોઈ એક ખેલાડી સેન્ચુરી મારે, કોઈ એક ખેલાડી 50 રન બનાવે, બેની પાર્ટનરશિપ બને, એ આપણને જોવા ના મળી. અહીંયા બહુ જ મહત્વનું છે, ટેસ્ટ મેચ હોય, વન ડે હોય કે T20 હોય, ઇફ યુ ડુ નોટ કેરી એ પાર્ટનરશિપ then your team could not do more. એ વધારે રન તમે આની પહેલાની મેચમાં પણ જુઓ, હાર્દિક પંડ્યા રમી ગયો એટલે આપણો સ્કોર મોટો થયો. જો હાર્દિક પંડ્યા ના રમ્યો તો આપણો સ્કોર મોટો ના થાય, કારણ કે કોઈ બેટર્સ રમી શક્યા નહોતા. તો અહીંયા એ જોવાનું છે કે કન્સિસ્ટન્સી વિનાના પ્લેયર્સ અત્યારે રમે છે, ચેસ કરવામાં એટલા માહિર નથી જે પહેલાના જમાનામાં હતા અથવા તો આની આગળની જનરેશન હતી જે રોહિત શર્મા અને વિરાટ કોહલી. તો એ ક્યાંક ડેવલપ કરવું પડશે. તો અહીંયા કોચની ભૂમિકા બહુ મહત્વની બની જાય.
બોલિંગ કોચની ભૂમિકા પણ મહત્વની બની જાય કે ભાઈ તમે આ ખેલાડીઓને ક્યાં સુધી કેરી કરશો. એક સારી કન્ડિશન્સમાં હતા, તમે જીતી ગયા, જરાક વિપરીત કન્ડિશન્સ આવી, 200+ નો સ્કોર બન્યો તો તમારી ટીમ આખી બીગડી ગઈ. એટલે આ એક પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ ના થાય એ જોવું પડશે. એટલે બીજું કે બેટ્સમેન, યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ, દે હેવ ટેકન ધી ચાન્સીસ. there are plenty of full tosses. આજે બુમરાહના બોલમાં સિક્સરો મારી છે, બુમરાહના બોલમાં ચોગ્ગા માર્યા છે, because there are a lot of full tosses. બાકીના પ્લેયર્સ, હર્ષદીપ સિંહની બોલિંગ એટલી બધી ખરાબ હતી કે 7 તો એને એક ઓવરમાં 7 નો બોલ નાખ્યા, 13 કે 14 બોલની ઓવર થઈ. if this is the condition, if this is the phase of your bowling, તો તમે કઈ કરે, કારણ કે તમે જ્યારે વાઇડ નાખો છો એટલે એને બેટ્સમેનને એક રન પણ મળે છે અને એની સાથે એક બોલ વધારાનો રમવા પણ મળે છે. તો દે આર વેરી લકી. તો એ લોકોને આટલા બધા 22 રન તો એક્સ્ટ્રા છે, તમે વિચાર કરો, એ 22 રન એક્સ્ટ્રા ના હોત તો પણ પરિસ્થિતિ કંઈક અલગ હોત. તો અહીંયા આગળ જે પરિસ્થિતિ જોવા આપણને મળી, યસ, દે હેવ એક્સપોઝડ અસ. એ લોકોએ આપણી બોલિંગની બિલકુલ એ કરી અને દે પ્લેડ અ ફેન્ટાસ્ટિક ઇનિંગ. એમના શોટ્સ જે હતા, જે રીતના રમ્યા છે એ લોકો, દે હેવ એન્શ્યોર્ડ કે ભાઈ આપણે જીતવા માટે રમીએ છીએ. તો આ એક વસ્તુ જે છે એ યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ કે સાઉથ આફ્રિકા ઇઝ નોટ ધ ટીમ કે લેટ ગો. એટલે જેટલા ખેલાડીઓ રમ્યા છે, ત્યાં કાલે ડિકોકની વાત કરો, 90 રન્સ એ સ્કોર, ત્યાર પછી ફરેરા રમ્યા છે, મિલર 20. તો આ બધા જે ખેલાડીઓ રમ્યા છે એનો સ્કોર આટલો, એટલે દે આર હિયર ટુ પ્લે. અને એની સામે તમારે એક ચોક્કસ રણનીતિ સાથે ઉતરવું પડશે કે તમારી ટીમ એ ચેસ કરવા માટે સક્ષમ છે. 2-5 રનથી હાર્યા હોત તો આપણે કઈ પ્રોબ્લેમ નહોતો. એ ક્લોઝ મેચો થાય, T20ની મેચો એક તરફી ના હોય, ક્લોઝ. પણ આ તો 50 રન, મીન્સ 51 રનનું માર્જિન છે, બિગ લોસ. એટલે આ એક ક્યાંક ને ક્યાંક આપણે એવોઇડ કરવા જેવું હતું. જી, માર્જિન પણ કંઈક બહુ જ વધારે જોવા મળ્યું ચોક્કસપણે. પણ શું લાગે છે અશોકભાઈ, મેઇન રીઝન્સ શું હતા સાઉથ આફ્રિકાના બેટર્સ જે પ્રકાર આટલી મજબૂત બેટિંગ કરતા જોવા મળ્યા? શું કહી શકાય છે? શું ખરેખર ભારતના બોલર્સની બોલિંગ બહુ જ નબળી હતી કે પછી એમની બેટિંગ સારી હતી? શું લાગે છે? બેઝિકલી જ્યારે કોઈ ટીમ T20 નું ફોર્મેટ રમવા નીકળે છે ત્યારે દે હેવ ઇટ ઇન માઇન્ડ કે ભાઈ મારે આ બોલમાં છગ્ગા ફટકારવાનું આ ફોર્મેટ છે. બીજું કે તમારી જેટલા આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલિંગ ડિલિવરી પડે કે લેગ સ્ટમ્પની બહાર પડે કે વાઇડ પડે કે ખરાબ બોલ પડે તો એની ઉપર એ ચોગ્ગા. બીજું કે તમારું 30 મીટરના સર્કલની અંદર 2 જ ખેલાડીઓ બહાર હોય છે તમારી પાવર પ્લે માટે. તો એ પાવર પ્લેમાં કેટલા વધારે રન તમે બનાવી શકો છો એ બહુ અગત્યનું. એટલે અહીંયા ડીકોક આવીને છગ્ગાવાળી શરૂ કરી, દે ધનાધન, એટલે એક મોટો સ્કોર જ મૂકવા તરફ આગળ વધી ગયા. દે હેવ ગોન, એને કહેવાય ને કે ફાસ્ટ રમ્યા છે લોકો. આપણી બોલિંગ, યસ, કોઈ પણ બોલર હોય દુનિયામાં, એને 1-2 છગ્ગા પડે, 1-2 ચોગ્ગા પડે એટલે તરત એની લાઈન લેન્થ બગડી જાય. અને સિમિલર થિંગ હેઝ હેપન્ડ. હર્ષદીપ આટલો સારો બોલર હોવા છતાં પણ આટલા બધા વાઇડ નાખે ને આટલી બધી ખરાબ બોલિંગ કરે, ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ ઓફ હિમ. પણ તે છતાં એ થયું કારણ કે એટેક ચાલતો હતો સામે જે ખેલાડીઓ રમતા હતા, they were just going for the sixes. કેટલી બધી સિક્સરો વાગી અને કેટલા જોરદાર શોટ્સ વાગ્યા છે. કવર ડ્રાઈવ ને આ તમે જુઓ તો હાલાતક બેટિંગ કરી છે એમ. એટલે અહીંયા આગળ તમારી બોલિંગ સારી હતી પણ શરૂઆતના તબક્કામાં જેવું તમને 2-3 ચોગ્ગા કે છગ્ગા પડ્યા તો યુ લોસ્ટ યોર લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન. અને અહીંયા તો એવું છે, T20 ની અંદર તો બેટ્સમેનને એક ડર હોવો જોઈએ કે જો હું ચૂકીશ તો હું ક્લીન બોલ્ડ થઈશ. તમે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ નાખો ને આઉટસાઇડ ધી લેગ સ્ટમ્પ જો પિચિંગ કરો તો પીપલ વિલ ગો ફોર ધેટ શોટ્સ. અને ધેટ્સ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન્ડ. રિવર્સ સ્વીપની વાત કરો કે ડ્રાઇવ્સની વાત કરો, લોફ્ટેડ શોટ્સની વાત કરો, સાઉથ આફ્રિકન પ્લેયર્સ હેવ પ્લેડ વેરી વેલ અને દે હેવ ડિસ્ટર્બ ધ હોલ લાઇન. વરુણ ચક્રવર્તી છે, આ બધાની જે લાઇન લેન્થ વગાડી કાઢી, હર્ષદીપ સિંહની બે કરી નાખી, 54 રન એણે આપ્યા 4 ઓવરમાં. તો આ બધી પરિસ્થિતિ, એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, દે બિલીવ ઇન ધેટ. અને જ્યારે આક્રમણ થાય તો સામેની ટીમની જે બોલિંગ હોય એ તીતર બીતર થઈ. એક્ઝેક્ટલી ધેટ હેઝ હેપન્ડ. પહેલાના જમાનામાં પહેલા શું હતું કે વી હેડ ધ એક્સપિરિયન્સ બોલર્સ. એટલે 2-3 ઓવરમાં ધારો કે કોઈ રન્સ જાય તો બાકીની ઓવરમાં સંભાળી લેતા હતા. હિયર ધ થિંગ્સ આર નોટ હેપનિંગ ધેટ વે. અને એ અહીંયા સૌથી મોટી ઘટના ઘટી કે ભાઈ કમબેક ના કરી શકે એ લોકો. રન્સ આપતા જ ગયા અને ધેટ રન્સ હેવ ગોન ટુ 214. તો આ એક બહુ મહત્વની બાબત ગણી શકાય છે. જી સાથે અશોકભાઈ વાત કરીએ છો ભારતીય ટીમની, તો અભિષેક ગિલ, સૂર્યકુમાર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે
આ લોકો ધુરંધર ખેલાડીઓ છે, આ લોકોની ઉપર ઘણું બધું નિર્ભર હોય છે બેટ્સમેનો, એવા બેટ્સમેનો છે. આ લોકો સાવ આ મેચમાં નિષ્ફળ જોવા મળ્યા. શું લાગે છે કે શા માટે આ જે ધુરંધર ખેલાડીઓ છે તે લોકો નિષ્ફળ રહ્યા અને તેમનું શોર્ટ સિલેક્શન બરાબર ના થયું? શું લાગે છે, કારણ શું છે? બહુ સાચી વાત કરી તમે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ક્રિકેટ ઇઝ કન્સિસ્ટન્સી. તમારી પાસે તમે નંબર 1 છો, બહુ સારું રમો છો, પણ તમારી કન્સિસ્ટન્સી કેટલી? આ એક બહુ જ ગંભીર ઘટના કહી શકાય ભારતીય ક્રિકેટ માટે કે તમારો કેપ્ટન કશું કરી શકતો નથી, ઇઝ નોટ એબલ ટુ સ્કોર. ઓફકોર્સ એણે કહ્યું કે મારે પણ જવાબદારી લેવાની હોય તો લેવી જ પડે, કારણ કે તમે કેપ્ટન એકલા નિયુક્ત થયા જ નથી. યુ આર ધ બેટર, તમે આક્રમક બેટ્સમેન છો, એટલા માટે તમે ટીમમાં આવ્યા છો ને ટીમમાં આવ્યા પછી કેપ્ટન બન્યા. અભિષેક અનધર ગાય કે જે હવે શું થાય છે, અભિષેકે ઘણા બધા રેકોર્ડ બનાવ્યા. He has scored lot many runs, આમ કર્યું ને આટલા રેકોર્ડ તોડ્યા. Now he has become predictable. આ એક બહુ મહત્વની વાત છે કે તમે જ્યારે તમારી બેટિંગ એક્સપોઝ કરો છો ત્યારે તમે પ્રેડિક્ટેબલ બનો છો, અને જ્યારે તમે પ્રેડિક્ટેબલ બનો તો તમારી આઉટ થવાની શક્યતા વધી જાય. સિમિલર થિંગ હેઝ હેપન્ડ વિથ સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ એક જ વસ્તુ કે સ્ક્વેર લેગની અંદર એને શોર્ટ રમવાનો, શોર્ટ ડિલિવરી આપો, ત્યાં આગળ રમે, અને ત્યાર પછી ત્યાં આગળ એક ફિલ્ડર મૂકતા થઈ ગયા લોકો, તો સૂર્યકુમાર યાદવ ત્યાં કેચ થતા થઈ ગયા. સિમિલર વે Abhishek Sharma, he likes to play the shots, પણ એના જ્યાં બાઉન્સર આવે કે હેન્સનની બોલિંગ આવે તો he loses his calm and he plays into the hands of the ball. હવે તમે ઓસ્ટ્રેલિયામાં અભિષેકના રન બન્યા નહોતા. એક બહુ જ અગત્યની વાત છે કે તમે એકવાર સ્ટાર બની જાઓ, બટ ધેટ યુ નીડ ટુ ત્યાં આગળ ટકવું મુશ્કેલ છે. સૂર્યકુમાર યાદવ T20 નો સુપરસ્ટાર ગણાતો હતો, આજે એના 20 મેચોમાં કોઈ રન નથી બનતા. તો ધીસ ઇઝ વેરી, અને કે તમારી પાસે કન્સિસ્ટન્સી જો નહીં હોય તો એ કન્સિસ્ટન્સી નહીં હોય તો તમને આ તકલીફ ઊભી થશે, અને ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન્ડ. શુભમન ગિલ, તમે શુભમન ગિલને એક વાઇસ કેપ્ટન તરીકે ટીમમાં લાવ્યા છો, અને એનાથી વિશેષ તમે એને આવતા જમાનામાં T20 ના કેપ્ટન બનાવવાના છો. તમારી પાસે ટેસ્ટમાં તો કેપ્ટન તમે ગિલને બનાવ્યો, વન ડે નો કેપ્ટન તમે ગિલને બનાવ્યો, T20માં પણ તમારે ગિલને કેપ્ટન બનાવવો છે. Now that man is not getting T20 runs at all. દરેક T20 ની મેચમાં નિષ્ફળ જાય છે, 0 રનમાં આઉટ થાય છે, 2 રન, 5 રન. Now how do you carry this they are the liabilities to the team. હવે એને તમે કાલે કેપ્ટન બનાવવાના છો તો એ કેટલું તમને આપી શકશે, whether it will be the right choice, કારણ કે એ જ પ્રમાણેની પરિસ્થિતિ તમે સૂર્યકુમાર યાદવને લાવ્યા ત્યારે જોરદાર સેન્ચુરી મારી, આ કર્યું તે કર્યું, તમે એને ટીમમાં લાવીને કેપ્ટન બનાવી દીધા. કેપ્ટન બન્યા પછી રન્સ નથી બનતા. સિમિલર વે અત્યારે શુભમન ગિલ, યુ આર પ્રોજેક્ટિંગ મી એઝ અ કેપ્ટન, અને એ એના રન્સ બનતા નથી. એટલે ઇવન શુભમન ગિલ માટે પણ આ બહુ મહત્વનું છે, બીકોઝ ઇફ હી ડઝન્ટ ગેટ રન્સ ઇન T20 હી કેનોટ બી ધ કેપ્ટન. બહુ સીધી વાત છે. એટલે અહીંયા આગળ ભારત માટે બહુ મહત્વની બાબતો આ બની જાય છે કે કેમ અભિષેક નથી રમી શકતો, કારણ કે અભિષેકની સામેની ટીમ જાણી ગઈ છે અને એ પ્રમાણેની બોલિંગ કરે છે. એને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ તમે શોર્ટ ડિલિવરી નાખો એટલે તમને એ કટ કરવા જાય ને ત્યાં આગળ તમને વિકેટ આપી દે, અથવા તો લેગ સ્ટમ્પ ઉપર નાખો તો એ ઓન સાઈડમાં રમવા જાય, બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપર કેચ થઈ જાય. તો આ તમારી જયારે નબળીઓ પ્રતિસ્પર્ધી ટીમ જયારે પારખી જાય છે એ વખતે તમારા માટે બહુ મુશ્કેલ બની જાય છે કે તમે આગળ કહો. તમે એક સમય રન મારી લીધા, સેન્ચુરી મારી, ડબલ સેન્ચુરીમાં ધમાલ મચાવી દીધી, ત્યાર પછી બોલર તમારી નબળીઓ શોધશે, કારણ કયા વખત કઈ ઝોનમાં એ ડિસ્કમ્ફર્ટ છે. whether is a discomfort in એને યોર્કર નાખો તો ડિસ્કમ્ફર્ટ છે, શોર્ટ ડિલિવરીમાં ડિસ્કમ્ફર્ટ છે, ઓફ સ્ટમ્પની બહારમાં ડિસ્કમ્ફર્ટ છે. આ શોધીને તમને એ પ્રમાણની બોલિંગ જ કરશે. અને બીજું, તમારી પાસે અભિષેક, લેટ મી ટેલ યુ ઓફ અભિષેક ફ્રસ્ટ્રેટ થઈ જાય. ઇફ ઇટ ડઝન્ટ ગેટ ધ રન્સ, એને જે મારવા છે ચોગ્ગા છગ્ગા ના મળે તો ચોથા પાંચમા બોલે તો એ ખરાબ શોટ મારી જ દેશે. ધીસ ઇઝ વોટ ઇઝ આ બધી વસ્તુ જે છે એ સામેની ટીમ ચાણક્યની જેમ જોતી હોય છે. એ કરે. સૂર્યકુમાર યાદવ ફેલ જાય છે, શુભમન ગિલ ફેલ જાય છે, અભિષેક ફેલ જાય છે. આ ખેલાડીઓમાં કન્સિસ્ટન્સીનો અભાવ જોવા મળે છે. T20 મેચોની અંદર 5 તમારી પાસે 4 જ બેટર્સ હોય, પછી તમારી પાસે 3 ઓલરાઉન્ડર્સ હોય, અને ત્યાર પછી બોલર્સ હોય. આજે તમારા 4 બેટર્સ જો શરૂઆતમાં ફેલ જાય તો તમે ઓલરાઉન્ડર ઉપર ડિપેન્ડન્સી તમારી આવી જાય છે.
એ કોની ઉપર આવશે? તો અક્ષર પટેલ ઉપર આવશે, હાર્દિક પંડ્યા ઉપર આવશે. આ બધા ખેલાડીઓ ઉપર એનો ભાર આવી જશે. તો પછી એ ટીમ મોટો સ્કોર કેવી રીતે કરી શકશે? એટલે અહીંયા સૌથી મહત્વનું છે કન્સિસ્ટન્સી નથી. ઓછા ખેલાડીઓ ફેલ જાય છે. મિડલ ઓર્ડર ઉપર પણ આવે છે, ઓલરાઉન્ડર્સ ઉપર એ પણ એમનું પરફોર્મન્સ સારી પડે. તિલક વર્મા રમી ગયો, બાકી હાર્દિક પંડ્યા જેટલું ના રમી શક્યો, અક્ષર એટલી લાંબી ઇનિંગ ના રમી શક્યો જે ગઈ મેચમાં જીતાડ્યા તેમણે. તો આ જે પ્રેશર આવે છે એ એક્ઝર્ટ નથી. ખાસ ક્યાંક સાઉથ આફ્રિકાના બોલર્સની બોલિંગ માટે શું કહેશો? જે રીતે બાટમેને જે 4 વિકેટો ઝડપી એ કેટલી મહત્વની કહી શકાય છે. યાન્સન અને એંગેડીએ પણ જે બોલિંગ કરી છે એ લોકોની બોલિંગ કેટલી મહત્વની સાબિત થઈ છે જીત માટે? એબ્સોલ્યુટલી, તમે કીધું એ બિલકુલ સાચું છે. તમે ટેસ્ટ મેચની અંદર યાન્સનની બોલિંગ તમે જુઓ તો તમને એમ થાય કે આ ખેલાડી 6 ફૂટ 7 ઇંચની એની લંબાઈ છે અને ધ વે હી ઇઝ જનરેટિંગ ધ પેસ અને જેને રાઇઝ મળે છે, અને કોઈ ભારતનો બેટ્સમેન રમવા એને તૈયાર નથી એમ કહીએ તો ચાલે. ટેસ્ટ મેચમાં તો હાહાકાર મચાવી દીધો એને. બોલિંગ બી એવી જબરદસ્ત કરે, બેટિંગ બી જોરદાર કરે. એ યાન્સન અહીંયા આ T20માં પણ એટલો જ ખતરનાક સાબિત થાય છે. અને ત્યાર પછી તમે બાટમેનની વાત કરી. બાટમેન ઇઝ અ ન્યૂ બોલર. એને બહુ એટલી બધી આપણે આ લોકો રમ્યા નથી અને હી ઇઝ જનરેટિંગ અ ટેરિફિક પેસ. અને જેની બોલિંગનું જે હાઇટ મળે છે ને, બોલ ઓફ જે હાઇટ મળે છે એ ભારતના બેટ્સમેનોની ઉપર એ થઈ જાય. They have bowled absolutely superb in all aspect. Every bowler, એંગેડી તો આમે ખતરનાક બોલર છે, એમાં કોઈ સવાલ. જેન્સન ઇઝ yet another ખતરનાક બોલર, અને એમાં બાટમેન જોડાયા. અને બાટમેનની કારણ કે આપણે એટલી બધી ઓવર્સ એની રમ્યા નથી, એટલા બધા ખેલાડીઓ એની ઉપર એક્સપોઝ થયા નથી, એટલે એ ખેલાડીને વિકેટો મળવા માંડી. તો આ વસ્તુ બહુ અગત્યની છે કે તમે નવો ખેલાડી આવે એને કઈ રીતે રમો છો, કાં તો તમે જૂના ખેલાડીઓ સામે કેટલા સારા રન બનાવો છો. તો અહીં આગળ સાઉથ આફ્રિકાની બોલિંગને તમારે ક્રેડિટ આપવી પડે કે તેઓ બોલ્ડ. થોડો સમય ઓછો છે પણ છતાં પણ અંતમાં પૂછવા માંગીશ કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે મજબૂત રીતે નથી રમી શકતી. શું ચેન્જીસ કરવા પડશે? શું લાગે છે આપને? ટીમમાં ત્રીજી T20 છે, કયા ફેરફારો આપ જોઈ રહ્યા છો? નહીં, તમારે હર્ષિત રાણાને ટીમમાં લાવવો પડશે. હર્ષદીપને તમારે રેસ્ટ આપવો પડશે. પહેલી વાત, શુભમન ગિલ નથી રમી શકતો. શુભમન ગિલને તમારે પડતો મૂકવો પડશે. દેર ઇઝ નો અધર વે. અભિષેક એ બરાબર છે, સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે, તેને રમાડવો પડશે. તમારી પાસે ચોઈસ છે કે શુભમન ગિલને તમે બહાર બેસાડો ને એના સ્થાને એક તમે પ્યોર બેટર તમે ટીમમાં લઈ આવો. there are plenty of changes which needs to be done in the team. પણ પહેલા જો આ બે ચેન્જ કરવાનું કે હર્ષદીપના સ્થાને હર્ષિત આવે અને અહીંયા આગળ તમે ગિલના સ્થાને કોઈ સારો બેટર તમારી ટીમમાં આવે તો આઈ થિંક થિંગ્સ વિલ બી ઓલરાઇટ. અને 5 મેચોની શ્રેણી છે. વી હેવ ગોટ ઇનફ ટાઈમ ટુ કમ બેક એન્ડ ફાઇટ બેક. અને ઘર આંગણે આપણે લગભગ 16-17 શ્રેણીઓથી હાર્યા નથી, એટલે આપણે એ રેકોર્ડ ના તૂટે એ ધ્યાન રાખવાનું કામ અત્યારે સૂર્યકુમાર યાદવ અને એની ટીમનું છે. આઈ થિંક આ 2-3 ચેન્જીસ કરશે તો ભારતની ટીમ ફરી એકવાર પોતાની લડાઈમાં આવી જશે. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે અને ખાસ કરીને આ જે મેચ ભારતને જેમાં હાર મળી છે આ બીજી T20 તેના વિશે વાત કરી, તેના વિશે સમગ્ર જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે ખાસ વાત કરી છે જે પ્રકારે આ બીજી T20 જોવા મળી, જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન શરૂઆતમાં તો સારું જોવા મળ્યું, પરંતુ કયા કારણોસર ભારતે આ મેચમાં પરાજય મેળવ્યો છે. તો હવે જોવાનું રહેશે કે ત્રીજી T20 મેચમાં કયા ફેરફારો જોવા મળશે જેના કારણે ભારતીય ટીમ પણ મજબૂત પ્રદર્શન કરી શકે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.